રાજ, એ રાજ, શું કરે છે યાર? આજે પૂનમ છે અને દશામાના દર્શન કરવા જવાનું છે, તને યાદ છે ને? આવ્યો મોટા ભાઈ, બસ 2 જ મિનિટ. જલ્દી આવ યાર. ઓહ, બહુ વાર લગાડી યાર ત્યાં તો. ચાલો હવે. પણ હું શું કહું છું, મારે આજે માણસોનો પગાર કરવાનો છે, આમે લેટ થઈ ગયું છે, તો તમે દર્શન કરી આવો ને, હું ઓફિસે જાઉં છું. જો રાજ, એ બધું હું સંભાળી લઈશ. તારે દર્શન કરવા આવવાનું છે અને તને તો ખબર જ છે કે આપણે દર પૂનમે માતાજીના દર્શન કરવા જઈએ જ છે. તો પહેલા માતાજી અને પછી બીજું બધું કામ. ચાલ તો બેસ. પણ બેસ ને ભાઈ તું. ચલો આવું છું. હું શું કહું છું મોટા ભાઈ, શું બોલે? તમે આટલા વર્ષોથી દરરોજ માતાજીની પૂજા કરો છો, દર પૂનમે તમે માતાજીના દર્શન કરવા મંદિરે આવો છો, તમે આટલા વર્ષોથી માતાજીના વ્રત કરો છો, ઇવન તમે માતાજીના દરેક કામમાં આગળ પડતા રહો છો, અને માતાજીનું નામ લઈને અને કોઈ તમારી પાસે જો કોઈ મદદ માંગે તો તમે તરત જ એની મદદ કરો છો. તો એનું શું કારણ? અને આ જમાનામાં માતાજી જેવું હોય ખરું? અરે રાજ, માતાજી હોય જ ને, કેમ ના હોય? એના પ્રતાપે તો આપણે આજે આ પોઝિશન પર છીએ. અને લોકોની મદદ કરવાથી આપણું કઈ ઓછું ના થઈ જાય, એટલે બને એટલી લોકોની મદદ કરવી જ જોઈએ. હા, એ વાત સાચી કે લોકોની મદદ કરવી જોઈએ, પણ ભાઈ લોકો ખોટું બોલીને મદદના નામે આપણા ભોળપણનો લાભ ઉઠાવે છે. હા, મને ખબર છે કે ઘણા લોકો એવા પણ હોય, પણ એનું કરેલું એ ભોગવે. આપણી પાસે માતાજીની દયાથી છે તો આપણે લોકોની મદદ કરવી જોઈએ, બસ. એ બધું તો ઠીક, પણ તું આજે અચાનક કેમ આવા સવાલો કરે છે? નહીં, બસ એમ જ. ચાલો આપણે નીકળીએ. ચલો. હલો ભાઈ, મારે પૈસાની જરૂર છે, કરી આપો ને. પૈસા? હા ભાઈ. કેટલા જોઈએ? 5000. ઓકે, કઈ વાંધો નહીં. સ્કેનર નાખો, હું ટ્રાન્સફર કરી દઉં. ઓકે ભાઈ. હા. દીપક, આવ્યો સર? લો ફાઇલ, આમાં બધી ડિટેલ્સ છે, બધા માણસોનો પગાર કરી દો. જે લોકોનો ઉપાડ છે ને, બધાના ઉપાડ પગારમાંથી કટ કરી નાખો. પણ સર, ઉપાડ કરવા જાશું તો બધા મજૂરોનો પગાર કપાતમાં જ જશે, અને તેમની તો હજુ પણ ઉપાડની ડિમાન્ડ છે. અરે તો કે યાર, તમે પગારમાંથી કટ કરી લેજો. જો એમને ઉપાડની જરૂર હોય તો ભલે આ વખતે ઉપાડ ના આપો, પણ એટલીસ્ટ પગાર તો પૂરેપૂરો આપજો. ઉપાડ આવતા પગારમાંથી કાપી લઈશું. ઓકે સર.
આવી રીતે ઘણો સમય ચાલ્યો. રમેશ પાસે કોઈ પણ એનું દુઃખ લઈને જાય તો રમેશ એને ક્યારેય નિરાશ ના કરતો. બધાની સેવા કરતો, પોતે ખોટ ખાઈને પણ બીજાનું સારું કરતો અને રોજ માતાજીની પૂજા કરતો. તેનું ગમે તેવું જરૂરી કામ હોય તો પણ એ છોડીને દર પૂનમે માતાજીના દર્શન કરવા જતો. થોડા સમય પછી બધાની મદદ કરવામાં અને કામમાં થોડું ઓછું ધ્યાન આપવાથી તેની કંપનીના વર્કરો પણ ઉપાડ લઈને ભાગવા લાગ્યા. તેથી કંપની પણ લોસ જવા લાગી. રમેશની કંપની સાવ ડૂબી ગઈ અને દેવું પણ ઘણું થઈ જાય છે. આ મોટા ભાઈ જલ્દી કરો. બે જલ્દી. શું મોડું કરો છો? આજે આપણે માર્કોસ કંપનીના માલિક સાથે મીટિંગ છે અને આપણી કંપની લોસમાં ચાલે છે. જો એ લોકો ટેકો કરે ને તો બધું સારું થઈ જશે. 10 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, 15 જ મિનિટની વાર છે. ચાલો જલ્દી. અરે આજે પૂનમ છે, ભૂલી ગયો કે શું? પેલા માતાજીના દર્શન કરી આવીએ પછી ઓફિસે જઈશું. ના, પેલા ઓફિસે જવું જોશે, પછી આપણે માતાજીના દર્શન કરી લેશું ને. અરે ના ના, એમ થોડું ચાલે. તું બેસ ગાડીમાં. ના, તો એક કામ કરો, હું ફટાફટ ઓફિસે જઉં છું. એ લોકો આવી ગયા હશે અને આપણા બે માંથી કોઈ ના હોય તો કેવું લાગે? હું એ લોકો સાથે વાતચીત કરું ત્યાં તમે ત્યાં પહોંચો. જલ્દી આવજો. અરે રાજ, મારી વાત તો સાંભળ. રાજ, અરે માજી, શું થયું આને? અને તમે રડો છો કેમ? ચલો અને દવાખાને લઈ જઈએ. ના ના દીકરા, દવાખાને લઈ જવાની જરૂર નથી. આ તો બિચારો ભૂખના મારે ચક્કર ખાઈને પડી ગયો છે. શું? ભૂખ ના મારે? અરે માજી, તમે રડો નહીં. ચલો બેસો મારી ગાડીમાં. ના ના દીકરા, તારે મોડું થતું હોય છે. અરે માજી, મારે કઈ નથી મોડું થતું. તમે ચલો બેસો ગાડીમાં. માજી બેસો. ચલ બેઠો. ભગવાન તારું ભલું કરે દીકરા. ચલ બેઠો.
આભાર ભાઈ, ઘણા દિવસ પછી મને તમારા લીધે ખાવાનું મળ્યું. હા દીકરા, આજે તારા લીધે મેં મારા દીકરાના મોઢે સ્મિત જોયું છે. સુખી થા દીકરા, સુખી થા. અરે માજી, તમે હવે ટેન્શન ના લ્યો. અને આ લ્યો, આ થોડા પૈસા છે, તમારે કામ લાગશે. અને હવે હું જાઉં હો. ના ના દીકરા, અમારે પૈસાની જરૂર નથી. તું શાંતિથી જા, આટલો ઉપકાર ઘણો છે. માજી, દીકરો કહો છો તમે, તો દીકરાનો ક્યારે મા ઉપર ઉપકાર ના હોય. આ તો મારી ફરજ કહેવાય. લ્યો, તમારે કામ આવશે. સુખી થા દીકરા, માતાજી તારું ભલું કરે. રાજ, કમલેશભાઈ નથી આવે કે શું? આવીને જતા રહ્યા. 2 કલાક સુધી રાહ જોઈ, અંતે થાકીને જતા રહ્યા. અને હા, કહેતા ગયા છે કે જે માણસને સમયની કિંમત ન હોય ને, હું એની કિંમત ક્યારેય નથી કરતો. તમારા લીધે મારે પણ નીચું જોવાનું. અરે યાર, રસ્તામાં એક માજીની મદદ કરવા. મદદ થઈ ગયા ને ચાલુ. મદદ મદદ મદદ. પેલા તમે તમારું તો જોવો. મદદ પાછળ ગાંડા થયા છો. તમને માતાજી અમે આપ્યું શું ઈ કયો ને. જો થોડી વાર પહેલા અહીંયા આવ્યા હોત ને તો આપણી કંપની ઊભી થઈ જાય. છેલ્લો ચાન્સ હતો અને એ પણ તમે ગુમાવ્યો. એ તું હવે હદ પાર કરી રહ્યો છે. મોઢું સંભાળીને વાત કર. અને હું શું કરું છું ને એ બધી મને ખબર છે. મને વિશ્વાસ છે મારી માતા પર. એ ક્યારે દુઃખ નહીં આવવા દે. સર, આપણે જે લોન લીધી હતી ને એની નોટિસ આવી છે. નોટિસના નિયમ પ્રમાણે જો 5 દિવસની અંદર લોન ચૂકતે ન થઈ તો તમારી કંપની, ઘર, ગાડી બધું જપ્ત થઈ જશે. અને એ બધું ચૂકવ્યા છતાં પણ 5 લાખ વધારે આપવાના રહેશે. તો થવાનું જ હતું. લોન જ એવડી મોટી લીધી છે. એક તો કંપની લોસમાં ચાલે છે અને પૈસા હતા તો દાતારીમાં. હવે બેઠા બેઠા રોવો. માંગો બધે, જોઈએ છે કોણ આપે છે. દીપક, આલે આ ગાડીની ચાવી. કંપની અને ઘરના કાગળિયા ટેબલના ખાનામાં છે. અને ઉપરના 5 લાખ આ બંને થઈને 7 લાખનું છે. બાકીના 2 લાખ તું રાખી લેજે અને તું કંઈક સારો ધંધો કરી લેજે. થેન્ક યુ સર. એ મારી હવે હું તો હાવ થાકી ગયો. અરે રે, એ નથી રહ્યો મારે કોઈનો આધાર. અરે રે, એ નથી રહ્યો કોઈનો આધાર. પણ જોને એ હારી હારીને કરું તને હાથ. એ હવે સાંભળી લેને દશામાં. એ હવે એ સાંભળજે દશામાં. હે માં, આ શું થઈ ગયું મારી સાથે? માં, મારી ગાડી બંગલા ગયા એનો મને કઈ અફસોસ નથી, પણ કોઈક મને તારા વિશે બોલી જશે ને તો એ મને સહન નહીં થાય.
મને વિશ્વાસ છે તારા પર. માં તું ક્યારેય ખોટું નહીં થવા દે. દયા કરજે દશામાં, દયા કરજે. બહુ ભૂખ લાગે છે. તો 100 રૂપિયા છે, આગળ ક્યાંક જઈને જમી લઉં. અરે દીકરા, કોઈ અમારી મદદ કરો. ભાઈ થોડા પૈસા આપો ને, હવાનું કાંઈ નથી ખાધું. માતાજી તારું ભલું કરે દીકરા. હે દશામાં, હું દર પૂનમે અને વર્ષના દરેક દિવાસાના દિવસે તારા દર્શન કરવા આવું છું માં. આજે દિવાસો છે અને આજે પણ તારા દર્શન કરવા જ આવે છું. પણ માં, આ કેવા વેશમાં? હે માં, હું દર વખતે ગાડીઓમાં અને સારા કપડા પહેરીને આવતો હતો, એ તને નતું ગમતું માં? તો તે મારા આવા હાલ કરી નાખ્યા. એ માં, બધા કહે છે કે જો માણસની નીતિ ખરાબ હોય અને જો એ તારું કે તારા ભક્તનું અપમાન કરે તો તું કોપાયમાન થાય અને એના આવા હાલ કરે છે. પણ માં, હું તો નીતિ મૂકીને ક્યારે નથી ચાલ્યો અને ક્યારે કોઈનું ખરાબ નથી કરી માં. અને બની શકે એટલી લોકોની સેવા અને મદદ કરી છે. તો માં તે મારા આવા હાલ કેમ કર્યા માં? મારા આવા હાલ કેમ કર્યા? માં, આજ સુધી મેં તારા ઉપર બહુ જ વિશ્વાસ રાખ્યો છે, પણ માં, આજે આ તારો દીકરો ધીરે ધીરે સાવ હારી ગયો છે. ખબર નહીં, પણ માં, તારા પ્રત્યેનો વિશ્વાસ હવે મારો સાવ તૂટવા લાગ્યો છે. માં, હવે તો મારે ખાવાના પણ ફાફા મળે છે. હે માં, તારા દીકરા સામે જો માં. અરે માં, તું નહીં જોવે તો બીજું કોણ જોશે? માં, તારા દીકરા સામે જો માં, તારા દીકરા સામે જો. દીકરા, માજી, માં, દીકરા, હું માજી નહીં, તારી માં દશામાં છું. દશામાં? તારી ભક્તિથી અતિ પ્રસન્ન છું. માં,
હા દીકરા, હું તારા પર કોપાયમાન નથી થઈ. હું તો તારી પરીક્ષા લઈ રહી હતી કે તું અમીર હતો એટલે બધાની સેવા અને મદદ કરતો હતો, પણ હું એ જોવા માંગતી હતી કે જ્યારે તારી પાસે કંઈ નહીં હોય ત્યારે તું શું કરીશ? તું બદલાઈ જઈશ? પણ ના, તું જરાય નથી બદલાયો. આજે તારી પાસે માત્ર 100 રૂપિયા હતા અને તું ખૂબ ભૂખ્યો હતો, પણ એ 100 રૂપિયા બીજા કોઈ ભૂખ્યાએ જ્યારે માંગ્યા તો તે એને આપી દીધા. તે તારું પણ ન વિચાર્યું. આ જોઈને હું અતિ પ્રસન્ન થઈ છું. દીકરા, મારી પરીક્ષામાં તું પાસ થયો છે. હવે તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જા દીકરા, હું તને વચન આપું છું કે આવતી 24 કલાકમાં તારી બધી મનોકામના પૂરી થશે. તારું ગયેલું ઘર, બંગલા, ગાડી બધું જ તને પાછું મળશે. માં, હજી પણ તારે જે માંગવું હોય તે માંગી લે. આજે હું તને આપવા જ આવી છું. ના માં ના, મારે કંઈ નથી જોતું. મને તો તમારા દર્શન થઈ ગયા એ જ ઘણું છે માં. ભલે દીકરા, તારું ખોવાયેલું સવાયું થઈને તને બધું જ પાછું મળી જશે. તથાસ્તુ. માં, જય દશા માં, જય દશા. મોટા ભાઈ, મને માફ કરી દો. મોટા ભાઈ, હું તમારો ગુનેગાર છું, મને માફ કરી દો. આજ પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. પ્લીઝ મને માફ કરી દો. સર અમને માફ કરી દો સર, પ્લીઝ. મોટી ભૂલ થઈ ગઈ સર અમારાથી, અમને માફ કરી દો સર. દીપક, રાજ, તમે બંને મારી માફી કેમ માંગો છો? અને તમે બંને અત્યાર સુધી હતા ક્યાં? મોટા ભાઈ, હું તમારો ગુનેગાર છું. આજ સુધી તમને છેતરી અને તમારાથી અલગ પ્રોપર્ટી ઘણી બધી વસાવી લીધી છે. અને જે લોન લીધેલી હતી એ મેં જ અપાવડાવી હતી. એ બધા પૈસા મારા જ હતા. અમે બંને મળીને આ પ્લાન બનાવ્યો હતો. નોટિસ મોકલી અને તમારી કંપની, ઘર, ગાડી બધું હડપી લેનાર બીજું કોઈ નહીં પણ હું જ હતો. પૈસાની લાલચમાં હું સાવ આંધળો થઈ ગયો હતો ભાઈ. આ બધું હું મારું પોતાનું બનાવવા માંગતો હતો. મને માફ કરી દો. રાજ, તું મારી સાથે આવું કરીશ એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ તમે અચાનક આજે આવીને કેમ આ બધી સાચી હકીકત કબૂલો છો અને માફી માંગો છો? સર, માતાજી અમને એવો પરચો આપ્યો કે 2 દિવસથી અમે સરખું ખાધું પણ નથી, પાણી પણ નથી પીધું અને સૂતા પણ નથી ભાઈ. હા ભાઈ, અમને માફ કરી દો. આજે હું માની ગયો તમને અને તમારી ભક્તિને. આજ પછી હું ક્યારેય આવા ખરાબ કામ નહીં કરું. હું રોજ માતાજીની પૂજા કરીશ. બસ તમે એકવાર મને માફ કરી દો. હું તો તમારો પોતાનો છું. પ્લીઝ. અરે, મેં તો પારકાને પણ પોતાના સમજ્યા છે, તો પોતાનાને તો શું પારકા કરું? દરેક માણસને પોતાના ભૂલની સજા મળતી જ હોય છે. અને મને વિશ્વાસ હતો મારી માતા પર, એ ક્યારે મારી સાથે ખોટું નહીં કરે, મારા ઘરે દુઃખનો દિવસ ના આવવા દે. ચલો હવે તમને બંનેને ભાન થઈ ગયું ને, એટલે બસ. તમારો ખૂબ ખૂબ આભાર મોટા ભાઈ, અમારા જેવા હરામી માણસને માફ કરવા બદલ. અરે, જે થવાનું હતું એ થઈ ગયું, ભૂલી જાઓ. આજે દિવાસો છે તો માના વ્રતની તૈયારી નથી કરવી? અરે કેમ નહીં, દર વર્ષની જેમ આ વખતે પણ ધૂમધામથી કરીશું. હાલો.